ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો કાલે હતી દિવાળી અને દિવાળીનું સેલિબ્રેશન આપણે જે કર્યું હતું એ વિડીયોમાં બતાવી દીધું. બીજું ઘણું બધું સેલિબ્રેશન કર્યું હતું દિવાળીમાં, પણ હું સ્ટ્રાઇકની બીખે આપણે વિડીયોમાં 2 કટ જ લીધા હતા, બીજું વધારે નહોતું લીધું, બરાબર, કારણ કે તરત સ્ટ્રાઇક આવે એટલા માટે. અને જોઈ લો આ દિવાળીની બીખે તમારી બધી ગાડીઓ પાછળ મૂકી દીધું હે. પેલી અમારી પડી, આ ભરતની ફોર્ચ્યુનર, આ આપણા હરિભાની ગાડી, પેલી આપણા હરિભા ચાઈની ગાડી અને બીજી બધી ગાડીઓ હોય જતી, પણ અત્યારે બધા લઈ લઈને બહાર નીકળી ગયા. કારણ કે આખા વર્ષમાં આ 5 દિવસ જ એવા હોય છે કે એસબી હિન્દુસ્તાની ટીમને રજા મળે છે, બરાબર. એટલે આ 5 દિવસમાં હીરા એમને ફેમિલીને ટાઈમ આપી, એમ કે જો હગેવાલે જવું હોય, એમ કે સોડિયાના ઘેર જવું હોય, એ કારણ બધે ફરતા આવી. હાલ લગભગ 2-3 જણા જ ઘેર છે અને બીજા બધા તો બહાર નીકળી ગયા, બરાબર. કારણ કે આ 5 દિવસમાં અહીંયા જેટલું ફરવાનું એટલું ફરી લી. હવે આ કોટા લે વાગી ના હો, આ કોટા વાગી ના છો, કોટા પડે અહીંયા ચોકણ વાગ્યા હતા. અને આ જો હાલ વિડીયો શૂટિંગ બનશે તો વાઈન મજા આવી છે બધી વસ્તુની રમવાની. હા તો પડી ના એ તો છે હા પડે આલુ પડે, હા એ બીજો પડે જો. અને વૈકણે જો એ દિવાળી ઘણી કરી હતી. એ લેડીઝ લોકોની દિવાળી હતી ઘર પાછળ, અને ઘરની આગળ હતી અમારા બધાની દિવાળી. જો કે અમારી દિવાળી તો બહુ ડેન્જર હતી, કે પેલા રોકેટ આવીને હળગઈને છૂટતા નાખવાના એ રે અમારે ધડમ ધડાઈ રહ્યા હતા, એટલે મજા આવી હતી એમ. અને જો કે અહીં જો કોઈક ધાબા ઉપર કોઠી હળગાઈ અત્યારે, ખરેખર બહુ મજા આવી હતી. અને આજે છે એવો દિવસ આ ભૂત વાત કહું ભીરે, તું ચમ રાતે રોતી હતી? હું વિડીયો ઉતારવા આવ્યો ખબર? હા તું આ વિડીયોમાં રોતી આવી જઈ. તાર બાપે બોમ્બ ફોડ્યો ને તે પેલા લાલભાઈની દિવાલે ભાઈ જઈ, ડેબરની દિવાલ હતી ને દિવાલ તૂટી છે ઘણી ખરી, બરાબર. તો આજે અમારે નક્કી કર્યું કે આપણે હીરા પેલા છૂટા ત્યાંના રોકેટ લાવીને મોજ મસ્તી કરી લેવાની, બરાબર. કારણ કે પછી હું દિવાળી પછી ચાડીઓ કહેવાય ને, ખેતર વચ્ચે ઊભો કરેલો હોય ને, કારણ કે પછી હું દિવાળી પછી વળી ધંધે લાગી જવાનું, એટલે અત્યારે જે મોજ કરવાની હોય કરી લેવાની. તો આજે એવો દિવસ છે જે એની કોઈ જ ગણતરી નહીં, એને કહેવાય પડતર દિવસ. તો કંટાળો આવા ઘેર. આજ તો મારા જે ટોયની શોપ બંધ છે, ખાલી આપણે એકલું પાર્લર હરિભાનું ખુલ્લો લે. તારે કોણ રોકેટ ઉડાડા? આ સતીશ હોય, સતીશ સિવાય બીજું કોઈ જ ના હોય, બરાબર. તો ચલો અત્યારે ગમ જવાનો વિચાર હતો સુણસર આમ તો, પણ પછી પાછું આયોજન બદલી દીધું. હવે એમ કે ભાઈ બીજના દાડે સુણસર જવાનો વિચાર છે. શું હકે સરસ નવા લાવી અને કપડા તો લે નવા નહીં લાયા? નવા ત્રણ પહેરવાના બધા છોકરાની મોમાં ઘેર જ જોઈ. તો ચલો મારા હજુ નાવાનું બાકી છે અને છેલ્લા વખતે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય, કારણ કે આજ તો સવારે એટલી બધી પબ્લિક આવે ને, પેલું બાજુ તો એકલું ટ્રાફિક જ છે, બહુ પબ્લિક આવે. કારણ કે બધા હું દિવાળીને ફરવા નીકળેલા હોય એટલે બધા મળવા માટે આવે. પણ આપણે એટલું સમજવું પડે કે અમને ફેમિલી હંગાત તો ફરવા જવાનું હોય એટલે બધા નીકળી જાય. લગભગ 1-2 જણા ઘેર, હરિભા ઘેર અને ભાવ ઘેર, કારણ કે ભાવને તો એમણે નીકળવાનું નહીં એટલા માટે, બરાબર. તો ચલો હવે ઘરે જઈએ અને નાહી નાખીએ. તો આજ તો સવારના ચોય નીકળ્યા નહીં, ઘેરની ઘેર છીએ, નાહી ધોઈને એમની એમ, બરાબર. અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં અત્યારે તો શું બનાવે ખબર? મિક્સ સબ્જી છે અને બીજી છે મગની દાળ ને રોટલા ને રોટલી અને જ્યાં કાલની બધી મીઠાઈ, બરાબર. અને જ્યાં હોય રિહાઈનું ઊંઝી છે એકલી. જ્યાં તમે રિહાણી તાર જાવું નહીં ફરવા? જયવન જવાનું છે હવે કુણઘેર મંદિરે શિવધામ જોવાનું, માતાજી દર્શન કરવા. પણ જીયાન નહીં જવાનું. જયદીપો તૈયાર થાય છે કે ચપ્પલ લઈને બહાર જયો. થોડો જમી લઈએ અને જમીન પછી શોપ ઉપર જવાનો વિચાર છે. તો જય માતાજી મિત્રો, બપોરે ખાધા પછી મેં વિડીયો ચાલુ કર્યો નહોતો, કારણ કે લાગડ કેટલા દાડાનો હળંગ ઉજાગરો હતો એટલે બપોરે હોઈ ગયો હતો. અને પછી હોવાજી ગયો હતો બજાર, કારણ કે મારા કપડાં લાવવાના બાકી હતા એટલે કપડાં લાવ્યો હતો. કપડાં લાવ્યો અને બૂટે લાવ્યો. કપડાં ખાલી ચેવા લાવ્યો બતાવો. હા રે જો આવા લાવ્યો ખાલી દિવાળી પૂરતા, બાકી આપણને કોઈ શોખ હોય નહીં. મોટા ભાગે અભિકના પહેરી, હાલે અભિકના જ પહેરીને બેઠો. પછી આ બૂટ, આ બૂટ
બૂટે હું નહીં પહેરું કારણ કે મોટા ભાગે પંપના પહેરવાના હોય જ્યાર તો ચપ્પલ પહેરું પણ તો વળી લાવી દીધા દિવાળી. અને બીજા આપણે લાવ્યા છીએ હાર કાલ મુહૂર્ત કરવા માટે. છેલ્લા જગ્યાએ ખબર એક મારા પંપે, 4 અમારા ખુદના સાધન અમારા પોતાના અને 3 માતાજીએ. બરાબર. તો રાતે જમીન આવી જાય છીએ બહાર અને જો આ બાજુ ફરીથી દિવાળી ચાલુ થઈ ગઈ આજની. ભરતસિંહ હાલ થોડે જોઈએ અને રણજીતલાલ ભાઈ આવ્યા છીએ. તો અમારે કાલની દિવાળી થાય છે. હજુ સુધી બોમ્બ ખૂટ્યા નહીં. જો આખો કે નાખી ખૂટી ગયું. અને જો હવે આરે મોટો ભડાકો હોય આ ફોડવાનો. આ ફોડજે હવે કેટલી વાર ફોડજે. ફોડે ફૂટી ગયો. હું બેઠે બેઠે બતાવો ખાલી હું જોડે નહીં જાવ. રોકેટ જાય. આવું જ હતું ખાલી. થોડી સ્પીડ ધીમી है वाटी स्पीड धीमी है કેટલા હજારનું આપ? હા એક કે ફેરા ફૂટી ગયું. કેટલી વાર થાય દેવત ને પણ હાડી અડતી જ નહીં. હાડી એ ફૂટી હો. વાના પૈસા વસૂલ. આરી ઉપર ફૂટશે. ફૂડિયો શી ફૂડિયો? આમ તાકજે તું ચમ ના લાયો ભડાકા બીજા? આર્યો એકલો થઈને 3000 ભડાકા ફોડી રહ્યો. 3000 ફોડી રહ્યો આર્યો એમની એમ. તો અત્યારે ખાલી થઈને બેઠો. મને ખાલી કર્યો ને એ ખાલી છે. એ ઉપર ફૂટી હો. આર્યો અમારું ફૂટી હો. બે 3 ટપ ખવેર્યા ખાલી. આ લાઈટ ઊંધી ચમ થઈ જાય? હા આવું થયું. જગ્યા નહીં હાલતો એ આ ફૂટશે નેચે વિશ્વાસ ના ઉપર જીવડે. તો રાતના 10 વાગી ગયા છે અને હવે જો દિવાળીનો એન્ડ થઈ ગયો. આપણે હવે બધા હોઈ ગયા. અરે આ જાગે છે ત્યાંથી એને એકડ્યો ભૂત. એ ચમ ઊંઘવા નહીં ગયા? હા આ બેબુનો બહાર ફરે જો. આ જો ઘેર બધા હોઈ ગયા. આ ઘર ઈયાનું ના બહાર રમી જોઈએ. જો હાલ એ ચમ બહાર ફરે તો ભૂત ઉપાડી દા. ચમની માળી એમ લઈ દીધી. હા હા કોણ લઈ ગયું? અમતાજી બોલ કોણ લઈ ગયું તું? ઘરમાં તો હડો પેલો આખલો અડખાયો થયો કઈ છે વાગર. તો આ દિવાળીનો એન્ડ હવે થઈ ગયો છે અને આવતીકાલે છે બેસતું વરસ એટલે કે નવું વરસ. તો એડવાન્સમાં તમામ ચાહક મિત્રોને નવા વર્ષના રામ રામ અને જય શ્રી રામ. અને નવું વર્ષ બધાનું સુખમય અને શાંતિપૂર્ણ જાય એવી શુભેચ્છાઓ. તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.